જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે હું આપ સાથે એક નવી સામગ્રી શેર કરવા જઈ રહી છું. જે છે અહીં સિંગદાણાનો ભૂક્કો છે. સિંગદાણાને શેકીને ફોતરા કાઢીને એને મિક્સરમાં ક્રશ કરી લેવાના. 250 ગ્રામ સિંગદાણાનો ભૂક્કો અને 250 ગ્રામ ગોળ, બેવનું માપ આપણે સરખું જ લેવાનું છે. અગર આપણે એમાં થોડીક સાકર કરવી હોય તો આપ અહીં 250 ગ્રામ 50 ગ્રામ આપ સાકર કરી શકો છો અને 200 ગ્રામ ગોળ લઈ શકો છો. તો અહીં શું કરીએ, પહેલાં કઢાઈમાં ઘી આપણે પધરાવી દઈએ, 2 ચમચી ઘી, અને સાથે ગોળ પધરાવી દઈએ. ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે. ગેસને ધીમું જ રાખવાનું. વિષ્ણુ, આ સામગ્રી થોડીક મહેનતવાળી છે, પણ ખૂબ નવી છે, ખૂબ યુનિક છે. જે મોસ્ટલી કેવું છે કે ઘરમાં બહુ ઓછી સીટ થતી હોય છે, મોસ્ટલી બહાર જ થાય, કારણ કે આ સામગ્રીમાં થોડીક મહેનત છે. હવે તો શું છે, જો ગોળ બધા ઓગળી જાય પછી આપણે જે સિંગદાણાનો ભૂક્કો કરી રાખ્યો છે, એટલે આમ બહુ આપણે જો અહીં જે મેં ક્રશ કર્યા છે, આપને ન કરવો હોય ને તો આપ આખા પાખા બી લઈ શકો છો. એટલે ખાલી એમનો અધકચડા કરેલા બી આપ લઈ શકો. સિંગદાણાનો ભૂક્કો પધરાવ્યા પછી ગેસને બંધ કરી દેવાનું અને કઢાઈને નીચે લઈ લેવાની અને એને સરખું તવીથા વડે આપણે ચલાવવાનું, કારણ કે લોયું ગરમ છે. એને સરખું, જો આપને ફ્લેવર એડ કરવું હોય તો અહીં ગુલાબજલ આપ પધરાવી શકો છો. અહીં આપ કેસર બી પધરાવી શકો છો. મેં નથી કર્યું, પણ આપને જો કરવું છે તો આપ ફ્લેવર માટે ગુલાબજલ પધરાવી શકો છો, સુંદર લાગશે. તો અહીં શું કરવાનું, સરખું પહેલાં કઢાઈમાં જ આપણે એને 2 થી 3 મિનિટ આપણે એમાં ચલાવવાનું. તો શું થોડું ઠંડુ થાય તો મિશ્રણ ઘટ્ટ થશે, કારણ કે તરત આપણે સિંગનો ભૂક્કો પધરાવ્યો હોય તો ગરમ હોય, આપણી જે ગોળની ચાસણી હોય ને, એટલે ગોળની ચાસણી નથી કરવાની વૈષ્ણવ. ગોળ ઓગળી જાય એટલું જ આપણે ગેસ પર રાખવાનું છે. હવે શું કરવાનું, મિશ્રણ ઘટ્ટ થયું. આ મેં લીધું છે અહીંયા બટર પેપર. જો વૈષ્ણવ, બટર પેપર ન હોય તો આ પ્લેટફોર્મ પર સીધું ઘી લગાડીને એના પર બી ડાયરેક્ટ કરી શકો છો. પણ શું છે કે બટર પેપર હોય તો આપણને થોડું સરળતા થાય. તો આવી રીતે જે મિશ્રણ આપણે કર્યું છે ચીક્કીનું, એટલે આ ચીક્કી નથી, પણ હું આગળ આપને બતાવું છું. તો જે મિશ્રણ આપણે લીધું છે એ મિશ્રણને આવી રીતે એકદમ પાથરી દઈએ, એટલે પાતળું એકદમ પાથરી દઈએ તો શું જલ્દી ઠંડુ થાય, કારણ કે આપણે એકદમ પ્રોપર ઠંડુ કરવાનું છે એને. આવી રીતે આખું ફેલાવી દઈએ તો ઠંડુ સુંદર થઈ જાય. તો જો વૈષ્ણવ, આ સ્ટેજ પર આ ઠંડુ થયું છે, આપને બતાવું તો જો આ છે ને ચીક્કી થઈ ગઈ છે. અહીંયા જો આપને આવી રીતે રાખવું હોય તો આપ આવી રીતે બી રાખી શકો છો ચીક્કી. પણ જો આપને આગળની જે પ્રોસેસ છે આપને બતાવો, ચીક્કી ઠંડી થઈ તો જો એકદમ સરસ ટૂંક થઈ જાય છે, એકદમ સરસ થઈ ગઈ છે. આપણે જો આમાં સાકર નથી કરી આપણે તો પણ. તો હવે શું કરીએ, બધા એના ટૂંક નાના કરી લેવાના છે, કારણ કે હવે આપણે એને પીસવાનું છે. તો હા વૈષ્ણવ, આપણે આજે ગજક, સિંગદાણાનો ગજક બનાવી રહ્યા છે. તો જે આપણે લોયું લીધું છે એ જ લોયામાં ભૂક્કો આવી રીતે ફાઇન પાવડર કરી લેવાનો છે અને એ લોયામાં પાછું પધરાવી લેવાનું છે. બધા આવી રીતે થઈ જાય પછી એમાં શું કરવાનું, 1 ચમચી ઘી પધરાવીને એને આવી રીતે મિક્સ કરવાનું છે. ઘી પધરાવશું એટલે ભેગું થવા મળશે. આપ અહીં જોશો, ઘી પધરાવીએ એટલે આવી રીતે ભેગું થાય. તો પછી શું કરીએ, આમાં થોડુંક સરખું મિક્સ કરવાનું. પછી આવી રીતે ચોકી લઈને એમાં ઠારવાનું છે. હવે કારણ કે જો ચોકી લઈએ તો આમાં કેવું થશે કે આ સરળતાથી થાય નહીં, એટલે આપણે પ્રેસ કરવું પડશે. તો આપણે જોઈ શકો છો કેવી રીતે પ્રેસ કરી રહી છું, કારણ કે થોડુંક મહેનતવાળું છે. મેં આપને પહેલાં કીધું વૈષ્ણવ કે આ સામગ્રીમાં થોડીક મહેનત કરવી પડશે, કારણ કે તલનો ગજક થાય છે એ ટ્રેડિશનલ રીતે આપને ખબર હોય, બહુ મહેનત લાગે છે એમાં. પણ અમે આપને એક સરળ રીત બતાવી છે કે આપણે ઘરે કેવી રીતે ગજક બનાવી શકીએ છીએ, કેવી રીતે સિદ્ધ કરી શકીએ છીએ સરળતાથી. તો આ શું કર્યું, જો આવી રીતે આપ અહીં જોઈ શકો છો, ચોકીમાં સરખું પાથરી દીધું અને હાથેથી જ પ્રેસ કરવું પડશે, કારણ કે તવીથાથી સરખું નહીં થાય, કારણ કે મિશ્રણ થોડું કઠોળ થઈ ગયું હોય. ઠંડુ થઈ ગયું મિશ્રણને કમસે કમ 5 થી 6 કલાક આવી રીતે જો ચોકીમાં ઠારીએ પછી ઠંડુ કરી લેવાનું છે. મેં ઠંડુ કરવા મૂકી દીધું હતું અને અહીં ટૂંક કરી લીધા તમે. હવે એકદમ પ્રોપર ઠંડુ થઈ ગયું છે. તો હવે હું આપને કાઢીને બતાવી દઉં કે કેવું થયું છે. ખૂબ સુંદર અને ઇન્સ્ટન્ટ સામગ્રીનો વિડીયો હું આપ સાથે શેર કરી રહી છું વૈષ્ણવ. આ ટૂંક કર્યા છે, આ ચીવી નથી થયું. આપને એવું લાગતું હશે કે ચીવી થઈ ગયું છે, પણ ના, જરા બી એવું નથી થયું. એકદમ ફરસી આપણે કહીએ ને, એકદમ ક્રન્ચી થઈ ગયું. જો આવી રીતે થઈ જાય છે. તો હવે શું કરીએ, બધા ટૂંક આવી રીતે કરી લીધા. તો આ છે સિંગદાણાનો ગજક. તો વૈષ્ણવ,
આપને હું અહીં દેખાડું તો વૈષ્ણો, અગર આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરશો. અહીં હું આપને ટૂંક કરીને દેખાડું તો આપ જોઈ શકો છો, તરત જ તૂટી જાય છે. એટલે ખૂબ સુંદર ગજકસી થઈને તૈયાર થઈ ગયું છે. તો વૈષ્ણો, આપ બી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આપને વિડીયો કેવો લાગ્યો છે. તો ફરીથી મળશું નવા વિડીયો સાથે.